હાલ અત્યારે ઓનલાઈન જમાનો ચાલી રહ્યો છે. લોકો જે છે તે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકો જ્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી સાઇટો પરથી ખરીદી કરતા હોય ત્યારે નાના વેપારીઓ છે તે લોકોનો મરો થઈ રહ્યો છે. દર્શક મિત્રો, કેચ અને વેપારી વિકાસ એસોસિએશન દ્વારા જ એક ઓનલાઈન જે આ વેપાર ચાલી રહ્યો છે તેની સામે ફાઇટ આપવા માટે, તેની સામે લડવા માટે નાના વેપારીઓ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા થકી વેપાર વધારવા ટ્રેનિંગ આપવામાં આવશે. દર્શક મિત્રો, એક કાર્યક્રમ યોજાયો છે જેમાં 42 સભ્યોની શપથવિધિ યોજાઈ છે. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ખુદ ઉપસ્થિત રહ્યા છે. વડોદરામાં પ્રથમ વખત કેટ અને ગુજરાત સાથે જ વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની એક નવી કમિટીની શપથવિધિ યોજાય છે, જેમાં ગુજરાતના લગભગ 40 મેમ્બર્સની શપથવિધિ હોય ત્યારે કેટ વુમન વિંગ જે સુરત અને વડોદરાની ટીમની શપથવિધિ છે. વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના 42 સભ્યોએ શપથ લીધા છે. બિઝનેસ લીડર વર્કશોપનું આયોજન. દર્શક મિત્રો, ભારતભરના નાના વેપારીઓ જે ઓનલાઈન બિઝનેસ ચાલી રહ્યો છે તેની સામે જ ટક્કર લઈ શકે, સાથે જ વેપાર સોશિયલ મીડિયા થકી વધારી શકે તે માટે શહેરના નાના વેપારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઓનલાઈન વેપાર કરી શકે તે માટે વડોદરા શહેરમાં એક પ્રથમ વખત ગાંધીનગર ગૃહ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 600થી વધુ વેપારીઓ ભાગ લેવાના છે અને આ કાર્યક્રમમાં જ પાસ સાથે ટ્રેનિંગ પણ આપવા મેટા ટીમ સાથે જ રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ પણ ઉપસ્થિત રહ્યા છે. પ્રવીણ ખંડેલવાલ જેઓ રાષ્ટ્રીય મહામંત્રી છે તેઓ જણાવ્યું છે કે હાલમાં $8 બિલિયન વેપાર પ્રતિ વર્ષ થઈ રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી કઈ રીતે આ ગ્રાફ વધારી શકાય, સાથે જ આ વેપાર વધી શકે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 48 કાર્યક્રમ કરવામાં આવ્યા છે, સાથે જ 49મો આ કાર્યક્રમ છે. મેટા ટીમ દ્વારા જ વેપારમાં વધારો થઈ શકે તે માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ટ્રેનિંગ લેનાર જે વેપારીઓ છે તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. સાથે જ વેપારીઓ 5 થી 6 વર્ષમાં જ એક મોટો સંઘર્ષ કર્યો છે. સાથે જ જીએસટીની સમીક્ષા કરવી જોઈએ અને તેઓ જણાવ્યું હતું કે સરકાર વન નેશન વન ટેક્સ અને વન લાયસન્સ આધાર કાર્ડ જેવી પોલિસી લાવે તો અનેક લાયસન્સને બદલે લાયસન્સ સાથે જ જીએસટીને લઈને પણ ધરખમ ફેરફાર થઈ શકે છે, ત્યારે વેપારીઓનું નુકસાન થતું અટકી શકે છે. જીએસટીમાં બદલાવ પણ આવ્યો છે, ત્યારે ફરીથી જીએસટીની સમીક્ષા કરવી જોઈએ અને પેન્શન યોજનાની પણ સ્કીમો શરૂ કરવામાં આવી છે, ત્યારે કેટલીક ખામીઓ જે છે તે દૂર કરવા માટે સરકારને રજૂઆત પણ તેઓએ કરી છે. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર બનવા જઈ રહ્યું છે, તે અંતર્ગત પણ આ દિવસને રામ રાજ્ય દિવસ જાહેર કરવામાં આવે તેવી સરકારને અપીલ પણ કરવામાં આવી છે. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી પ્રમુખ પરેશભાઈ પરીખ, ચેરમેન રમેશભાઈ પટેલ, મહામંત્રી રાજેશભાઈ પટેલ, કન્વીનર ભરત ચૌહાણ અને તમામ સભ્યો खूब प्लानिंग थे कार्यक्रम आयोजन कर. जैसे आपने ये सीसीटीवी के बारे में बताया, हम लोगों ने भी देखा कि मैं जब पुलिस कमिश्नर राजपुर था वहाँ पे देखा कि सीसीटीवी की इम्पोर्टेंस हम लोग को कैसे पता चली. पहले हमारे सरकारी कैमरा नहीं होते थे, 8-10 कैमरे होते थे, तो सारे व्यापारियों से हम लोग रिक्वेस्ट करते थे. उससे पहले भी रिक्वेस्ट करते थे, जब सीसीटीवी कैमरा का चलन चालू हुआ तब से रिक्वेस्ट करते थे. पहला हमारे टारगेट होते थे हमारे ज्वेलरी से जुड़े हुए लोग, जो कि हम मानते थे उस समय स्टार्टिंग 12 साल पहले इतने कैपेबल हैं कि वो लोग अपने प्रोटेक्शन के लिए, सॉफ्ट प्रोटेक्शन के लिए तो लगाना चालू किया कैमरा. लेकिन हम उनसे रिक्वेस्ट करने गए कि एक कैमरा आप ऐसे बाहर लगा दीजिए जो कि रोड को कवर करे, तो एटलीस्ट इतना तो रहेगा आपकी तो सुरक्षा के साथ साथ हमें भी इतना लाभ मिलेगा कि रोड पर कोई क्राइम होता है, कोई कहीं से मूवमेंट हुआ, कहीं कोई गया, कोई गाड़ी निकली, तो थोड़ा बहुत हमें उसमें हमें एक लिंक मिले. और कोऑपरेशन चालू हुआ. फिर देखते देखते जो इस तरह से माहौल बनता गया कि इन कैमरों से बढ़ता फिर इवन जो किराना की दुकान होती है, छोटी दुकानें जो होती हैं, वहाँ तक जो धीमे धीमे कैमरा लगना चालू किए. आज हमारे पास बड़ौदा की बात करें तो लगभग 1600 कैमरे तो पुलिस के हैं, लेकिन कई हज़ार कैमरे हमारे पब्लिक के कैमरे जिसको हम लोग यूज़ कर रहे हैं. और यूज़ करके फिर गवर्नमेंट ने भी एक ऐसा ऐप भी लाया है कि आप कैमरा जो लगाते हैं कंपल्सरी सोसाइटी वगैरह लगाना जरूरी है, लेकिन किस आपका जो उसका एक स्पेसिफिकेशन इतना होना चाहिए कि हमारे कैमरे सरकारी कैमरे के साथ वो लिंक हो सके, तो हम आपका भी देख सके अपने कंट्रोल रूम से कि कहीं कोई दिक्कत तो नहीं है, और हमें जब कभी जरूरत पड़े तो आपसे ले सके. अब वहाँ प्रॉब्लम आने लगी, जो हम लोगों ने देखा कि जब कभी हम लोग बात करने आते थे तो व्यापारी मित्रों को ऐसा लगता था हमारे पर वॉच रखेगी पुलिस, तो हमारे को वॉच रखेगी, इसलिए वो बहुत ज़्यादा हेजिटेंट थे. कभी भी मतलब हाँ मीटिंग होती थी तो डर के मारे जैसे बोले जो है चाय पानी हुआ सब चलेगा, कोई काम ही नहीं होता था. फिर इतना कन्विंस करने में टाइम लगा कि हमें इतना टाइम ही नहीं कि हम आपके ऊपर वॉच रखें कि हाथ जो पैर जो होता है वो प्रशासन होता है, उनके बिहार पे यहाँ पे सब लोग काम करते हैं प्रशासन.
अच्छा काम होता है तो गवर्नमेंट के लिए अच्छा होता है, खराब काम प्रशासन करता है तो गवर्नमेंट के लिए ठीक नहीं होता है। और कभी भी प्रशासन और व्यापार हम अगर देखें तो शुरू से ही जब अपनी सभ्यता बनी तब से व्यापार एक ऐसा सेंटर था कि व्यापार के बदौलत ही पूरी जो लाइफ साइकिल चलती थी उस समय। पहला तो सेटलमेंट हुआ, नदी किनारे सभ्यता बनी, सभ्यता बनने के बाद फिर व्यापार के लिए आज भी जितने भी हमारे खुदाई में जितनी से निकली जाए, हड़प्पा हो, मोहनजोदड़ो, चाहे लोथल या कहीं भी हो, उसमें एक चीज़ हरदम आता है कि व्यापार का, कि यहाँ से नदी की मार्फत व्यापार होते, धीमे धीमे ये व्यापार बढ़ता गया, सिल्क रूट होता गया, स्पाइस रूट होता गया, कुछ देशों के साथ ऐसा ऐसा। तो मेरा कहने मतलब व्यापार एक ऐसा चीज़ था जो हमारे पूरी डे टू डे लाइफ में जुड़ा हुआ है। किसी भी व्यक्ति को कुछ चाहिए तो वो बाहर जाने वाला है खरीदने के लिए, और वो सप्लाई आप करने वाले हैं इतना देने के लिए। तो जैसे ये चीज़ें होती हैं तो उसमें बहुत सारे ऐसी चीज़ें आती हैं कि पहले तो बहुत अनऑर्गेनाइज सेक्टर बहुत सारा था, फिर धीमे धीमे जो सेक्टर ऑर्गेनाइज होना चालू हुआ। और जैसे खंडेलवाल साहब ने बताया कि पिछले 10 सालों में देखें तो बहुत सारे जिससे टैक्सेशन, डिजिटल प्लेटफॉर्म पे बहुत सारा व्यापार का बढ़ावा हुआ। जो असंगठित सेक्टर था उसको संगठित किया गया जो है, उसके बाद चलने लगे, चाहे जीएसटी का मैटर आता हो या किसी का मैटर आता हो, फिर आपको जीएसटी रिफंड का हो, जैसा आपने बताया कि 45 डेज में फिर क्या हुआ, एमएसएमई में क्या प्रॉब्लम, बहुत सारी प्रॉब्लम होती। बोलना बहुत ईजी होता है, लेकिन जो व्यापारी होता है उसका जो मनी अगर कहीं ब्लॉक हो जाए, मनी के सर्कुलेशन में जैसे बोलते हैं ना, लक्ष्मी जी का 8 प्रकार होते हैं, सो लक्ष्मी, धन लक्ष्मी, अलग अलग प्रकार से गज लक्ष्मी अलग होती है, लेकिन वो लक्ष्मी अच्छी है जिसका आवागमन होता है। लक्ष्मी आ रही जा रही, मतलब इन्वेस्टमेंट हो रहा है, साइकिल चल रही है, पैसा आ रहा है, इन्वेस्ट कर रहे हैं दूसरा, तो वो कहीं ब्लॉक होता है तो सारी प्रॉब्लम वहीं से चालू हो जाती है। महाराष्ट्र के हमारे महामंत्री श्री शंकर ठक्कर जी और हम सब की बहुत ही आदर के योग्य हमारी जीएसटी चेयरमैन श्रीमती पूनम जोशी जी, आज इस कार्यक्रम में यहाँ आकर के लगा कि हमारे कुछ पुराने मित्र जिनके साथ एक लंबा नाता रहा, वो कल से लेकर के आज हमसे मिले, जिनसे हमने कुछ सीखा है, जिनसे हमने कुछ प्रेरणा ली है। मेरे बहुत ही प्यारे मित्र सुरेश भाई तन्ना जामनगर से आए, हम सबके मार्गदर्शक राजकोट से धनसुख भाई आए। पूरे देश में वस्त्र उद्योग की आवाज उठाने वाले चंपालाल जी सूरत से आए, और भी अन्य सभी लोग आए हैं। तो मुझे लगता है कि एक गुजरात में कैट के लिए ये एक नई ऊर्जा है, और इस नई ऊर्जा के साथ हम सबको मिलकर के काम करना है। हम पूरे देश में एक टीम के रूप में काम करते हैं, वैसी ही टीम का दर्शन गुजरात में हो, ये हम सबकी, जो केंद्र में बैठे हुए लोग हैं, हम सबकी बहुत इच्छा है। और मुझे इस बात की पूरी खातरी है, और जितना मैं परेश भाई पारिक को जानता हूं, कि या तो वो हाथ में लेते नहीं, और लेते हैं तो छोड़ते नहीं। अब क्योंकि परेश भाई पारिक ने कमान ली है, तो निश्चित रूप से परेश भाई, आप और आपकी टीम गुजरात के प्रत्येक व्यापारी तक कैसे पहुंचे, और व्यापारियों का टेक्नोलॉजी के साथ किस तरीके से जुड़ा हुआ। हम पूरे देश में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के आग्रह पर, हमने जब उन्होंने हमसे आग्रह किया, हमने डिजिटल इंडिया शुरू किया, हमने डिजिटल पेमेंट का काम शुरू किया। जब कोरोना आया तो उन्होंने बुलाया और ये कहा कि मैंने कोरोना लगा दिया, अब इसको सफल बनाना देश के व्यापारियों का काम है। और हम व्यापारियों ने पूरे देश में, और शासन प्रशासन ने हमारी बहुत मदद है, पूरे देश में
हमारे नेटवर्क में कहीं पर भी किसी भी सामान की कमी नहीं होने दी और पूरे देश में कहीं पर भी ये नहीं कहा गया कि 1 रुपया भी किसी ने ओवरचार्ज किया। तो उसके बाद हम मिलने गए प्रधानमंत्री जी को, बड़े खुश हुए। तो ये जो हमारी टीम है, जो हमारा नेटवर्क है, इस नेटवर्क में वृद्धि कैसे करना और सकारात्मक वृद्धि कैसे करना। देखिए, अक्सर हम बार बार कहते हैं कि धरने, प्रदर्शन, ये सब चीजें एक गए जमाने की बात हो गई और ये जरूरी है, लेकिन तब जब वार्ता के सारे दरवाजे बंद हो जाए। और कैट का 33 वर्षों का इतिहास रहा है। कुछ आंदोलन हमें मजबूरी में करना पड़े, एफडीआई रिटेल का आंदोलन हमने किया और बहुत सारे आंदोलन किए, लेकिन 2014 से जब से श्री नरेंद्र मोदी की सरकार आई है, कैट ने पूरे देश में एक भी धरना नहीं किया, एक भी प्रदर्शन नहीं किया। क्या इसलिए कि हम उन सरकार से डरते हैं? नहीं, सरकार और हमारे साथ लगातार एक संवाद का जरिया बना हुआ है। तो इस शासन प्रशासन के साथ हम लोग संवाद का जरिया लगातार बनाए, ये हमारी टीम की बहुत प्रायोरिटी होनी चाहिए। अब आदरणीय भैरव साहब यहां पर बैठे हैं। हमने दिल्ली में सबसे पहले दिल्ली पुलिस के साथ मिलकर के शुरू किया कि हमारी मार्केटों में दुकानों पर सीसीटीवी कैमरे लगने चाहिए। ने આજે જો આપણા અહીંયા કેટ અને બરોડા વેપાર એસોસિએશનના નેજા હેઠળ અહીંયા તમામ જો વેપાર સંબંધિત ઘણી બધી બાબતો માટે અહીંયા ચર્ચા કરવા માટે જ્યારે બધા લોકો ભેગા થયા છે, દિલ્હીથી પણ આ એસોસિએશનના એક્સપર્ટ્સ વગેરે આવ્યા છે, તો ત્યારે અમે પોલીસ તરફથી જો આ બધા સાથે અમે શેર કર્યા કે આ जब ऑनलाइन अब डिजिटल બધા બિઝનેસ થવા જઈ રહ્યા છે અને ભારત સરકારને બી ઘણી બધી એના માટે ગાઈડલાઇન્સ સાથોસાથ ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવી છે, ત્યારે કોઈ સાયબર ક્રિમિનલોનો શિકાર નહીં બને એના ધ્યાનમાં રાખી જો આગળ આવનાર સમયમાં પોતે બી આપણે જાગૃત રાખે જોઈએ, થોડા પ્રિકોશન લે જોઈએ અને એવા જો ચીટરો છે અને ચીટરોથી કઈ રીતે પ્રોટેક્ટ કરી કઈ રીતે એનાથી મતલબ બચીએ પણ સાથોસાથ એના વિરુદ્ધમાં એક્શન બી થઈ શકે એની બધી બાબતોની ચર્ચાઓ થઈ જોઈએ। અને 100% જો વેપાર એક એવું છે કે સમયના જરૂરિયાત છે કે ડિજિટલ બિઝનેસ હોય અને આ બી એક મેઇન બિઝનેસ સાથે એક આ બી ભાગ હોય અને ખૂબ સક્સેસ બી થઈ રહ્યા છે ડિજિટલ બિઝનેસ। તો એના લઈને જો અહીંયા ચર્ચા થશે તેના બધા વેપારી મિત્રોના જો પોલીસ તરફથી જો શું તકેદારી રાખવા જોઈએ એના માટે હું ચર્ચા કરી જોઈએ અને આવનાર દિવસોમાં બી એસોસિએશન ખૂબ સરસ આ દિશામાં આગળ अपने आपने जागृत करશે અને કામ કરશે, ખૂબ સરસ માહોલમાં બિઝનેસ થતા રહેશે। મોદી સાહેબનું એક સપનું છે વુમન એમ્પાવરમેન્ટ, એને અનુલક્ષીને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બીસી ભરતિયાજીએ ભારતભરમાં દરેક મોટા સિટીમાં વુમન વિંગની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે। એના ભાગરૂપે અમે ગુજરાતમાં 7 મેટ્રોપોલિટન સિટીમાં વુમન વિંગની સ્થાપના કરવા જઈ રહ્યા છે। આજે વડોદરામાં અને સુરતમાં 2 વિંગની સ્થાપના જવા જઈ રહી છે। વડોદરામાં મિસિસ કલ્પા રાજ અને સુરતમાં પ્રતિભા બોથરા, આ બંને જણ એમના સિટીનું નેતૃત્વ સંભાળશે। બહેનો ખૂબ સારું કામ કરી શકે, ઉદ્યમ કરી શકે, વેપાર કરી શકે, એકબીજા જોડે સારી રીતે ધંધો કરી શકે અને બહેનો આગળ વધે, એના માટેનો એક અમારો નમ્ર પ્રયાસ છે। ભારતના લગભગ મોટા સિટીમાં આ રીતની વુમન વિંગની શરૂઆત થઈ ગઈ છે। આગામી દિવસોમાં અમે લોકો રાજકોટ, જામનગર, જૂનાગઢ અને અમદાવાદની વુમન વિંગ પણ શરૂ કરવા જઈ રહ્યા છે। થેન્ક યુ। हेलो, माई सेल्फ प्रतिभा बोथरा, आई एम फ्रॉम सूरत। आप जो महिलाओं की शपथ विधि खास करके रखने में आई है, क्या कहेंगे उसके बारे में कि व्यापार में भी कह सकते हैं हम महिलाओं आगे जा रही है और कहीं ना कहीं बड़ा प्रधान नरेंद्र मोदी ने भी कहा है कि महिलाओं को हर जो सेक्टर है उसमें आगे लेके जाना। बिल्कुल सही बात है। मैं 2 लाइनें तो पहले कहना चाहूँगी कि जंजीरों में जकड़ी थी वो, जंजीरों में जकड़ी थी वो, बंदिशें उस पे लगी 1000, पर डरी नहीं वो, रुकी नहीं, चल पड़ी करने सपने साकार।
चल पड़ी करने सपने साकार। तो आज महिला किसी भी क्षेत्र में पीछे नहीं है। जैसा कि आपने कहा कि हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी का एक ख्वाब है, तो महिलाएं उसको पूरा करने के लिए पूरे दमखम से आज आगे बढ़ रही हैं। चाहे वो व्यापारिक क्षेत्र हो, शिक्षा का क्षेत्र हो, राजनीति का क्षेत्र हो, मेडिकल क्षेत्र हो। जैसे कि हम कह सकते हैं कि सागर के तल से लेकर आसमान की ऊंचाइयों तक वो पहुंच चुकी है। और बहुत ही बेसिक लेवल पे हम जिसे कह सकते हैं कि कैट के माध्यम से नारी सशक्तिकरण का जो मुद्दा आया है सामने, वो बहुत ही बेसिक लेवल पे एक प्लेटफॉर्म उपलब्ध कराया जा रहा है। उनको व्यापार से जोड़ा जा रहा है। महिलाएं खुद स्वावलंबी बनकर अपने घर, परिवार और देश के विकास के लिए कैसे अपना योगदान दें, उसके लिए कैट का प्लेटफॉर्म एक बहुत मजबूत प्लेटफॉर्म है। ट्रेडिंग में कितना फ़ायदेमंद रहेगा कि ये सब? बिल्कुल, देखिए महिलाओं के पास कहते हैं ना कि उनके पास मैनेजमेंट भी होता है, विज़न भी होता है और डिसीज़न भी होता है। तो विज़न, मिशन और डिसीजन तीनों चीज़ों में महिलाएं आगे हैं। तो निश्चित रूप से व्यापार के क्षेत्र में उनकी इस योग्यता का फ़ायदा 100% मिलेगा। वो घर परिवार संभालने वाली जानती है कि हमारी बेसिक नीड्स क्या है, कब कैसे किस तरह से उन्हें पूरा करना है और कैसे आगे बढ़ना है, कहाँ कितना इन्वेस्टमेंट करना है। तो ये सारी जो महिलाओं के आइडियाज़ हैं निश्चित रूप से व्यापार को और देश को एक बहुत बड़े लेवल पर लेके जाएगी। नमस्कार, धैर्यशील पाटिल, नेशनल प्रेसिडेंट, ऑल इंडिया कंज्यूमर प्रोडक्ट डिस्ट्रीब्यूटर्स फेडरेशन। आज कन्फेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स की गुजरात विंग की इंस्टॉलेशन सेरेमनी है और उसमें महिला विंग का भी आज समर्पण है। सो मैं चाहता हूं कि जिस तरह से व्यापारियों का संगठन एक तरह से CIT पूरे देश भर में व्यापारियों के लिए काम कर रहा है, अब गुजरात में भी उसका संगठन जो है पूरी एक बार पुरजोर से करने की कोशिश करेगा। थैंक यू, धन्यवाद। બેઝિકલી આઈ વોન્ટ ટુ રીચ અ લેવલ, મારે એવું કરવું છે, હંમેશા હું એવું કહું છું કે વિમેન એમ્પાવરમેન્ટ જો વર્ડ વાપરવો જ ના પડે, કારણ કે આ એમ્પાવરમેન્ટની જરૂર શું છે? આપણે વિમેન કે મેન એ જાતનું ડિફરન્સિએશન જ ના આવે અને બધા પોતપોતાની શક્તિ પ્રમાણે, પોતપોતાની આવડત પ્રમાણે, પોતપોતાના ભણતર પ્રમાણે, પોતપોતાની સ્કિલ પ્રમાણે આગળ કામ કરે. એટલે આઈ ઓલવેઝ ફીલ કે આજે એવો ટાઈમ જલ્દી આવવો જ જોઈએ કે વિમેન એમ્પાવરમેન્ટનો વર્ડ ખરેખર આપણા ડિક્શનરીમાંથી નીકળી જવો જોઈએ. બસ બધા એવરી હ્યુમન બિંગ શુડ વર્ક અકોર્ડિંગ ટુ ધેર એબિલિટી. આજે ઇન્સ્ટોલેશન સેરેમની પણ રાખવામાં આવી છે. જે વેપાર છે તેને કંઈક ને કંઈક ઓનલાઈન જે માધ્યમ છે તમામ વેપારીઓને જાણ થશે. આજે જે ઇવેન્ટ રાખવામાં આવ્યો છે એમાં બહુ જ સરસ ઇવેન્ટ છે ને આઈ એમ વેરી શ્યોર કે ડિજિટલી કેવી રીતે માર્કેટિંગ કરવું એનું ઘણું જ આગળ હેલ્પ થશે આ પ્રોગ્રામ થકી. બહુ જ સારો ટ્રેનિંગ પ્રોગ્રામ આજે ગાંધીનગર ગૃહમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે કેટ દ્વારા. આપણે જે ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજી જેમનું સપનું છે કે મહિલાઓ સશક્ત થાય અને મહિલા સશક્ત થાય તો આપણો દેશ આર્થિક રીતે અને બધી રીતે સશક્ત થાય, એના માટે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ રાષ્ટ્રીય સંગઠન આખા દેશની અંદર મહિલાઓને સશક્ત કરવા માટેના કાર્ય કરી રહ્યું છે. હાલમાં જ ઝાંસી ખાતે પણ એક મહાઅધિવેશન લેવામાં આવ્યું હતું, જેમાં 800થી વધારે મહિલાઓ ત્યાં આખા દેશમાંથી 28 રાજ્યો અને પ્રદેશોથી આવી હતી અને ત્યાં પણ એમના સશક્તિકરણ માટે નવા કાર્યક્રમો લેવાની અમે જે અત્યારે પહેલ ઉપાડી છે એને આગળ વધારશું અને ભારતની હરેક મહિલા જે ઉદ્યોજક અથવા તો વ્યાપાર ક્ષેત્રમાં આવે છે એમને અમે આર્થિક પગભર કરવા માટે મદદ કરશું. વેપારીઓનું આ સંગઠન સમગ્ર દેશવાયું છે. આજે ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે પરેશભાઈને અહીંયા અમે નિયુક્ત કર્યા, એની આજે સોગંદવિધિ છે. સાથોસાથ અહીંયાના વેપારી મંડળ છે એની પણ સોગંદવિધિ છે અને જે સરસ રીતે પરેશભાઈ જે કામ કરી રહ્યા છે વેપારીઓનું, આજ દિન સુધી કેટમાં એ કામ કરતા આવ્યા હતા, પણ ગુજરાતમાં અત્યારે એમને સારી રીતે કામ આગળ વધારવું છે એટલા માટે એમને જવાબદારી સોંપવામાં આવી છે અને અમને વિશ્વાસ છે સમગ્ર દેશના જે પ્રવીણ ખંડેલવાલ છે કે ભરતિયાજી છે નેશનલ પ્રેસિડેન્ટ, એ બધાને વિશ્વાસ છે કે પરેશભાઈને જે કામ સોંપવામાં આવ્યું છે એ સરસ રીતે સારામાં રીતે સારી થશે. એમની ટીમ પણ બધી સારી છે. એમાં એક ચંપાલાલજી છે સુરતવાળા, બીજા એક હર્ષદભાઈ છે અમદાવાદવાળા, એ બધા એમની જોડે છે. પણ અમારા પ્રમોદ ભગતે 15 વર્ષ સુધી એ સરસ રીતે જે કામ કર્યું, પણ એમની તબિયતના થોડા પ્રોબ્લેમના કારણે એ પરેશભાઈને હમણાં જવાબદારી સોંપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે બરોડાના બધા જ વેપારીઓ સાથે રહી અને કેટનું કામ સારામાં સારી થશે. ટ્રેડિંગની વાત કરીએ તો પહેલાંનું જે ટ્રેડિંગ હતું ને હવે જે ટ્રેડિંગ નવું જે ઓનલાઈન આવી રહ્યું છે, આમાં એક વાત છે કે ઓનલાઈન જે બિઝનેસો હતા બધા એમેઝોન ના તે બધા એને લગભગ અમે નાબૂદ કરી દીધા છે. લગભગ હવે વેપારીઓનું અમે આજે મેચ ચાલુ કર્યું છે, એના
જે ફેસબુક દ્વારા કે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ બધા દ્વારા અમે આખા વોટ્સગ્રુપ બનાવીએ છીએ. વોટ્સગ્રુપ એટલા માટે બનાવીએ છીએ કે એ વેપારી ટુ વેપારી થાય. એટલે વેપારીને કોઈ જરૂરિયાત હોય તો એની પાસે મળે, એની પાસે માલ ના હોય તો પેલા પાસે મળે, બિઝનેસ એ રીતે થઈ શકે એ રીતે આ વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. અને એમને વિશ્વાસ છે કે એના દ્વારા આ જે એમેઝોન ડાઉન થઈ જવાના છે, ડાઉન કરે જ, એ બિલકુલ ડાઉન કરે છે. આ બાબતમાં સૌથી વધારે મહેનત કરી હોય તો અમારા પરેશભાઈ, રમેશભાઈ, ભવરલાલભાઈ. આ એસોસિએશનમાં મોદી સાહેબે કીધું કે આ દેશનો વિકાસ કરો. એ વિકાસમાં અમે તમામ વેપારીઓએ એક થઈને આ વેપારને વિકાસ કરવા માટે આજે જે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને એમાં આપણા પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ પધારે એ અમારા એસોસિએશન માટે બહુ મોટી સિદ્ધિ કહેવાય. અને 20-25 વર્ષની જે અમે લોકોએ મહેનત કરી છે, આજે એ મહેનતનું રંગ સામે દેખાય છે. देखिए पहले महिलाएं बहुत अधिक घर के काम में उलझने के कारण से उनको उतनी स्वतंत्रता नहीं थी कि वो कोई व्यापार कर सकें या कोई प्रोफेशन में आ सके. लेकिन जिस तरीके से समय बदलता आ रहा है उसके बाद अब महिलाओं में भी चेतना आई और आज बड़ी संख्या में देश में महिलाएं खुद का व्यापार भी कर रही हैं, बहुत प्रोफेशन में भी हैं और कोई भी प्रोफेशन हो, सर्विसेज में भी है, तो अनेक जगहों पर महिलाएं मौजूद हैं. इसीलिए कन्फेडरेशन ने ये तय किया कि हम देश में ज़्यादा से ज़्यादा वीमेन एंटरप्रेन्योर बनाएंगे और जो वर्तमान में वीमेन एंटरप्रेन्योर हैं उनको अपना काम करने में कोई दिक्कत आती है, कोई फाइनेंस की दिक्कत आती है, कोई सामान की बिक्री करने की दिक्कत आती है, तो वो सारे प्लेटफॉर्म हम उनको सुविधापूर्वक मुहैया कराएंगे. तो इस दृष्टि से महिलाओं को एम्पावर करना हमारा एक उद्देश्य है और उसी लिए महिला विंग की स्थापना हम आज यहाँ पर कर रहे हैं. આજે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ અમે લોકો સાથે જોઈન છેલ્લા કેટલા વર્ષો થયા છીએ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે અને એનું આજે અમે 60 એસોસિએશનમાંથી 80 એસોસિએશન થયા છીએ અને એનો આખો વિસ્તાર અમે બહુ ખૂબ મોટો કર્યો છે. આજે એની શપથવિધિ છે લગભગ 40 જણની અને અને કેટમાંથી અમારા પરેશભાઈ જે વડોદરાના જે છે એમના પ્રમુખની તરીકે નિમણૂક થઈ છે અને અમારા બધાની આજે શપથવિધિ છે ને ખાસ ગુજરાતમાંથી સુરત, નવસારી, રાજકોટ, જામનગરથી બધા પધાર્યા છે અને સાથે દિલ્હીથી પણ બધા આવ્યા છે. અને ડાયનેમિક પર્સનાલિટી આ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સમાં જે વેપારીના પર્સનાલિટી છે એવા ખંડેલવાલ સાહેબ અહીં આજે ઉપસ્થિત છે અને ખાસ અમારા આમંત્રણને માન આપીને કમિશનર સાહેબ પણ આવવાના છે. લગભગ અહીંયા 200-300 માણસનો આજે અમે પ્રોગ્રામ રાખ્યો છે. એમાં ખાસ તો આ આયોજન કરવાનું એક ખાસ મેન હેતુ એ છે કે છેલ્લા કેટલા વર્ષોથી ઓનલાઈન બિઝનેસમાં આખા ભારત દેશમાંની પણ વડોદરા શહેરમાંથી પણ વેપારી બિચારા ખલાસ થઈ ગયા છે અને છેલ્લા ગવર્મેન્ટના રેકોર્ડ પ્રમાણે 60% બિઝનેસ ઓનલાઈનમાં બિઝનેસ લોકો લઈ ગયા છે. એમાં નાના મોટા વેપારી બિચારા ખતમ થઈ ગયા છે. સાડી બિઝનેસ, ફૂટવેર બિઝનેસ, કોઈ પણ બિઝનેસમાં ઓનલાઈન બિઝનેસ ખૂબ જ અને લોકોએ વેપારીને ખતમ કરી નાખ્યા છે. એની સામે વેપારી ટકી શકે, ઓછા પૈસામાં વધુ માર્જિન વધુ એ લોકો પ્રોફિટ કરી શકે એ હિસાબે. અને મોસ્ટલી વેપારીઓ બધા ભણેલા હોતા નથી એટલે એમને ઓનલાઈન બિઝનેસ ફાવે નહીં. એની સામે ટેકનોલોજીમાં એ ખાલી 10 જણના 20 જણના મોબાઈલમાં એ બિઝનેસ કરી શકે એ મેટની સાથે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર બિઝનેસ કેવી રીતે વધારી શકે એનો આખો સેમિનાર અમે આજે 3 થી 5 ગાંધીનગર ગૃહમાં રાખવામાં આવ્યો છે અને દિલ્હીથી બધા આવે છે એમને એ લોકો સેમિનારમાં બધાને સમજાવશે. એની માટે અમારું આજે આયોજન છે. નમસ્કાર, હું પહેલાં તો વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વતી બધાને શુભકામના પાઠવું છું કે આજ અમારી વડોદરાની ધરતી ઉપર એટલો મોટો કામ થઈ રહ્યો છે. અહીંયા કેટના અને મેટાના અધિકારીઓ આવ્યા છે અને અમારા બધા 79 એસોસિએશનના બધા પદાધિકારીઓ અહીંયા હાજર છે. તો એને માટે હજારો લાખો લોકોને ફાયદો થશે. આ એક એવી ટીમ આવે છે આ યુગમાં બધાને સાથે હિલમિલીને રહેવું છે અને અમને બધાને વિકાસ કરવો છે. તો એના માટે હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ભવરલાલ ગોળ,
વાઇસ ચેરમેન વડોદરા વિકાસ એસોસિએશન.